આરબીઆઈએ નવા એફડી નિયમો જારી કર્યા છે। સ્મોલ ફાઇનાન્સ બેંકોએ હવે વ્યાજ દરની સંપૂર્ણ માહિતી અગાઉથી જ આપવી પડશે। 5 મુખ્ય ફેરફારો વિશે જાણીશું બિઝનેસ વિડીયોમાં। નમસ્કાર, હું છું દીપિકા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં એફડી કરાવતા લાખો ગ્રાહકો માટે નવા નિયમો અમલમાં મૂક્યા છે। એક એફડી પહેલા જ વ્યાજ દરની સંપૂર્ણ માહિતી મળશે। હવે બેંકોને એફડી પર મળતા વ્યાજ દરો પહેલેથી જ પોતાની વેબસાઇટ પર જાહેર કરવા ફરજિયાત રહેશે। એટલે કે ગ્રાહકો કોઈ પણ એફડી બુક કરતા પહેલા જ સાચો વ્યાજ દર જાણી શકશે અને અલગ-અલગ બેંકોની સરળતાથી સરખામણી કરી શકશે। બીજું, બલ્ક એફડીના વ્યાજ દર રોજ નક્કી સમયે જ અપડેટ થશે। 3 કરોડ એટલે કે તેથી વધુની એફડી બલ્ક ડિપોઝિટ ગણવામાં આવશે। આવા ડિપોઝિટ માટે બેંકોને દરરોજ સવારે 10 થી 10:10 વાગ્યા વચ્ચે નવા વ્યાજ દર વેબસાઇટ પર અપડેટ કરવા પડશે। ત્રીજું, દરેક બ્રાન્ચમાં મળશે એક સરખો વ્યાજ દર। હવે એક જ તારીખે અને સમાન રકમની એફડી માટે બેંકની દરેક બ્રાન્ચમાં એક સરખો વ્યાજ દર મળશે। એટલે કે કોઈ પણ ગ્રાહક સાથે બ્રાન્ચ અથવા તો પ્રોફાઇલના આધારે ભેદભાવ નહીં થાય। ચોથું, બલ્ક એફડી માટે અલગ વ્યાજ દર આપી શકશે। આરબીઆઈએ બેંકોને બલ્ક ડિપોઝિટ માટે અલગ-અલગ દર આપવાની છૂટ આપી છે। જો કે તેનો નિયમ અને શરતો અગાઉથી જ જાહેર કરવી ફરજિયાત રહેશે। પાંચમું, સામાન્ય ગ્રાહકોને શું ફાયદો છે? તો એફડી પહેલા જ વ્યાજ દરની સ્પષ્ટ માહિતી મળશે। બેંકો વચ્ચે વ્યાજ દરોની સરખામણી સરળ બનશે। દરેક ગ્રાહકને સમાન અને પારદર્શક વ્યવહાર મળશે। એફડીમાં રોકાણ કરતા પહેલા વધુ સારો નિર્ણય લઈ શકાશે। આરબીઆઈના આ નિયમો એફડી રોકાણને વધુ સુરક્ષિત, પારદર્શક અને ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવશે। હવે સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં એફડી કરાવતા પહેલા ગ્રાહકોને કોઈ પણ અસ્પષ્ટતા નહીં રહે અને તેમને યોગ્ય માહિતીના આધારે નિર્ણય લેવાની વધુ તક મળશે।